નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, વધુ એક વિડીયો સાથે આજે હું આવી પહોંચી છું સોમનાથ મહાદેવ મંદિર ખાતે। મિત્રો, ગુજરાતના કાઠિયાવાડમાં આવેલું આ સોમનાથ મંદિર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે। ત્યારે આ મંદિરના દર્શન કરવા તો બને જ છે। તો ચલો આજે હું આપને મહાદેવ મંદિરના દર્શન કરાવીશ અને સાથે જ આ મંદિર સાથે જોડાયેલી કેટલીક માહિતીઓ પણ શેર કરીશ। તો આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને પહેલાં મળી જાય। તો મિત્રો, હવે આપણે આવી પહોંચ્યા છે સોમનાથ મંદિર ખાતે। તો મિત્રો, આ છે સોમનાથ મંદિરનું વિશાળ પાર્કિંગ। મિત્રો, વિડીયોમાં જ્યાં સુધી તમને દેખાઈ રહ્યું છે તે બધું પાર્કિંગ છે, જેમાં કારનું અને બાઇકનું પાર્કિંગ અલગ અલગ છે અને તેમના ચાર્જીસ પણ અલગ અલગ છે। તો હવે આપણે વધુ વાત ન કરતાં આગળની તરફ જઈએ। તો આગળની તરફ એક બોર્ડ જોવા મળી રહ્યો છે, જેમાં અલગ અલગ જગ્યાએ જવા માટેની સ્થાન બતાવવામાં આવ્યું છે, જેમાં સોમનાથ ટ્રસ્ટ આરક્ષણ કાર્યાલય તરફ જવાનો રસ્તો છે, લીલાવતી યાત્રા ભવન તરફ જવાનો રસ્તો છે, માહેશ્વરી યાત્રા ભવન તરફ જવાનો પણ રસ્તો અલગ છે। તો હવે આપણે વધુ વિલંબ ન કરતા મંદિર તરફ આગળ વધીએ। તો મિત્રો, અહીં તમારે સામાન જમા કરવાનું રહેશે, જેમાં મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ચાવી, બેટરી, ડિજિટલ ઘડી જેવી વસ્તુઓ અહીં જમા કરવાની રહેશે। હવે આગળની તરફ જ મંદિરમાં એન્ટ્રીનો બોર્ડ લગાવેલો છે, તો ત્યાંથી આપણે મંદિરમાં પ્રવેશ કરી શકશું। તો ચલો હવે મંદિરના દર્શન કરીએ। મિત્રો, મંદિરમાં સોમેશ્વર મહાદેવની શિવલિંગ છે, જે ભારતમાં આવેલી 12 શિવલિંગોમાંની એક છે। ત્યારે સોમનાથ મહાદેવ વિશે કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્રમાં રાજ કરતો ચંદ્ર નામનો રાજા ખૂબ જ શક્તિશાળી હતો। તેમના લગ્ન દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે થયા હતા। દક્ષ પ્રજાપતિની 2 શરત હતી કે તેમની બધી દીકરીઓ એક જ સાથે એક જગ્યાએ સાસરે જશે અને બધીને સરખો પ્રેમ મળે। ચંદ્ર રાજાએ દક્ષની વાત સ્વીકારી અને લગ્ન કર્યા। સંસાર ખૂબ જ સારો ચાલતો હતો, પરંતુ માનવ સહજ સ્વભાવ પ્રમાણે ચંદ્રની કેટલીક પત્નીઓએ ચંદ્ર પોતાના કરતાં બીજી રાણીઓને અધિક પ્રેમ કરતો હોવાની દક્ષને ફરિયાદ કરી। દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શાપ આપ્યો। ત્યારબાદ ચંદ્રએ આ રોગમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની કઠોર આરાધના કરી હતી અને ભગવાન શંકર પ્રગટ થયા। તે આજનું સોમનાથ। ચંદ્રનો પર્યાય શબ્દ સોમ થાય છે, જેના પરથી જ સોમનાથ નામ પડ્યું। મિત્રો, આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલતા નહીં।